અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભાભર શહેરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા શ્રદ્ધા ભક્તિ અને ઉત્સાહભેર નીકળી હતી। વહેલી સવારથી જ ભગવાન જગન્નાથજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। સમગ્ર શહેર જય જગન્નાથના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। રથયાત્રાનો પ્રસ્થાન ભાભરના રામજી મંદિરથી કરવામાં આવ્યું હતું। રથયાત્રા સોની બજાર, મેઇન બજાર, લાઠી બજાર, હાઈવે વિસ્તાર, જલારામ મંદિર, ભાગવત શેરી, જૂના ગામ અને આઝાદ ચોક સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ નિજ મંદિર ખાતે પહોંચી હતી। માર્ગભરમાં વિવિધ સ્થળોએ ભક્તો દ્વારા ભગવાનનું પૂજન અર્ચન, પુષ્પવર્ષા તેમજ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। રથયાત્રાના પ્રસ્થાપન પૂર્વે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરે ભગવાન જગન્નાથજીની આરતી ઉતારી પૂજન વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાપન કરાવ્યું હતું। આ અવસરે અનેક આગેવાનોએ, સંતો, મહંતો અને સમાજના પ્રતિષ્ઠિત લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો, યુવાનો, મહિલાઓ અને બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। ભજન, કીર્તન, ઢોલ, નગારા અને ધાર્મિક સંગીતના ધૂન નાદ વચ્ચે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। શહેરના વિવિધ વિસ્તારોમાં સેવાભાવી સંસ્થાઓ અને સ્થાનિક લોકોએ ઠંડા પાણી, શરબત અને પ્રસાદની વ્યવસ્થા કરી હતી। રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સમગ્ર રથયાત્રા શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક સંપન્ન થતાં ભક્તોમાં આનંદ અને હર્ષનો માહોલ જોવા મળ્યો હતો। આજથી 5 વર્ષ પૂર્વે એક કાંતિલાલ વાઘેલાને ભરતભાઈ વાઘેલાનો બાબલો સાયકલ ઉપર ભગવાન જગન્નાથને લઈ અને રામજી મંદિર આવતો, પછી એને હાથલારીમાં કર્યું, પછી ઊંટલારીમાં કર્યું। ગઈ સાલ ઊંટલારીમાં લોકોએ એમને સહકાર આપ્યો હતો। હવે એની આવી સેવા જોઈ અને ભાભરનગરને પ્રેરણા થઈ અને આજે ભાભરનગરની અંદર 5માંથી 6ઠી ભવ્યથી શોભાયાત્રા નીકળી છે અને તમામ ભાભરના તમામ જ્ઞાતિના નગરજનોએ આજે રથયાત્રા, જગન્નાથ ભગવાનની રથયાત્રામાં ખૂબ જોરદાર લાભ લીધો છે। અમારે ભાભરની એક પરંપરા છે જલઝીણી એકાદશીના વરઘોડાની, પણ આજ જગન્નાથ ભગવાનની ભવ્યથી એમાં તમામ જ્ઞાતિ, તમામ સમાજો જોડાઈ અને જગન્નાથ ભગવાનની આજે રથયાત્રાનો 5મી રથયાત્રા ખૂબ ધામધૂમથી કાઢેલ છે। આજ રોજ ભાભરની અંદર જગન્નાથ ભગવાનની રથયાત્રામાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે તથા કોમી એકલાસના વાતાવરણની અંદર રથયાત્રાની આજે ઉજવણી થઈ રહી છે। લગભગ 50% રથયાત્રા પૂર્ણ થયેલી છે અને સમગ્ર રૂટ દરમિયાન પોલીસ સાથે છે અને સમગ્ર રથયાત્રા સુખ શાંતિથી પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર કટિબદ્ધ છે।